નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 3 માર્ચ 2025 છે. મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હોલિકા દહનનું શુભ મુહૂર્ત જાણી લો. આગળ વાત થશે રાહુલ ગાંધીને મોટો ઝટકો. સમુદ્રી માર્ગે 30,000 લીટર દૂધનું પરિવહન શરૂ. આવું લગ્ન આમંત્રણ મળે તો દૂર રહેજો. આગળ વાત થશે હર્ષ સંઘવીનું ગૃહમાં મોટું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદમાં આ વિસ્તારમાં મકાનના ભાવમાં આસમાન પહોંચી ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં રીલને લાઇક કરવી ભાડે પડી, ગુમાવ્યા છે 73,000 રૂપિયા. આગળ વાત થશે સુરતમાં બનેલો ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ ખુલ્લો મુકાયો છે. અંગત અદાવતમાં પાડોશીની હત્યા કરવામાં આવી છે. વાત છે વલસાડની. ત્યારે આગળ વાત થશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસ્ટર અય્યર હજી કુંવારા. આગળ વાત થશે આજે વિશ્વ વન્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વાત થશે લકી ડ્રોની બબાલ 10ની કરવામાં આવી છે ધરપકડ. કારખાનામાં આગ, ચારે બાજુ ધુમાડો જ ધુમાડો. આગળ વાત થશે વિરાટ કોહલીની મહાન સિદ્ધિ સામે આવી છે. હર્ષ સંઘવીએ અમિત ચાવડાને આપ્યો છે સણસણતો જવાબ. ત્યારે આસામ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા સવાલ ઉપર મોટો વિવાદ થયો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. આસામ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. ધારો કે સરકાર કોઈ ગામમાં હોસ્પિટલ બનાવે છે જ્યાં હિન્દુઓને મફત સારવાર મળે છે અને અન્ય ધર્મના લોકોએ તેનો ખર્ચ પોતે ઉઠાવવો પડે છે. શું સરકાર ભારત જેવા દેશમાં આ કરી શકે છે? તમારો અભિપ્રાય આપો. ઘણા લોકોએ તેને વિભાજનકારી પણ ગણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ અમિત ચાવડાને આપ્યો છે સણસણતો જવાબ. વિધાનસભા ગૃહમાં સીસીટીવી હેક કરવાને લઈને સવાલો ઊભા થયા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મામલે સવાલો ઊભા કર્યા. આ મામલે વિધાનસભાના ગૃહમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ નેતા અમિત ચાવડાને સણસણતો જવાબ આપ્યો. હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના નેતાએ આરોપ લગાડતા પહેલા ચેક કરી લેવું જોઈએ. ગુજરાત પોલીસે 20 રાજ્યના 50,000 સીસીટીવી હેક કરનારને પકડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલીની મહાન સિદ્ધિ. વિરાટ પોતાની 300મી વનડે મેચ રમી છે. આ રીતે તે વનડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં 300 મેચ રમનાર 7મો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા ભારત માટે ફક્ત સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, રાહુલ દ્રવિડ, મોહમ્મદ અઝરુદ્દીન, સૌરવ ગાંગુલી અને યુવરાજસિંહે 300 વનડે મેચ રમી હતી. કોહલી 5મો ભારતીય ખેલાડી છે. સ્ટાર સ્પોર્ટ્સના એક્સ હેન્ડલ પર વિરાટ કોહલીને લઈને એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જોકે મેચમાં 11 રન બનાવીને તે આઉટ થઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારખાનામાં આગ, ચારે બાજુ ધુમાડો જ ધુમાડો. ઉનાળાની શરૂઆતથી જ આગની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં ઠેર ઠેર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. તેવામાં હવે ભાવનગરમાં પણ જૂના બંદર નજીક પ્લાસ્ટિક મોનોયાન કારખાનામાં આગ લાગી. અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા ચારે બાજુ ધુમાડો જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લકી ડ્રોની બબાલ 10ની ધરપકડ. પાટણના હારીજ પોલીસે ગેરકાયદેસર ઇનામી યોજના ચલાવવા બદલ 17 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 10 શખ્સોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ડીસાના અજાપુરા ગામના વક્તાભાઈ ઉર્ફે વિપુલ પૂનમાજી વાલાજી માળી એટલે કે પરમાર છે. આરોપીએ હારીજની કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિના નામે 399 રૂપિયાની ટિકિટો છપાવી હતી. લોકોને આકર્ષવા માટે સ્કોર્પિયો કાર, સ્વિફ્ટ કાર, ટ્રેક્ટર અને બાઇક સહિત કુલ 5,001 ઇનામોની લાલચ આપવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે વન્ય દિવસની ઉજવણી. 3 માર્ચના રોજ વિશ્વભરમાં વિશ્વ વન્ય દિવસની ઉજવણી થાય છે, જેની થીમ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ છે. ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ છે. દરમિયાન પીએમ મોદી સાસણગીરમાં પ્રોજેક્ટ લાયન લોન્ચ કરશે, જે એશિયાટિક સિંહોની વસ્તી સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી.
આનો હેતુ એશિયાટિક સિંહોના સંરક્ષણને સુનિશ્ચિત કરવાનો રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મિસ્ટર અય્યરની ભૂમિકા ભજવતા તનુજ મહસબદે અંગત જીવન અંગે વાતચીત કરી છે, જેમાં કહ્યું છે કે તેઓ વાસ્તવિક જીવનમાં પોપટલાલ છે. તનુજ 44 વર્ષના છે અને હજુ પણ કુંવારા છે. તનુજના લગ્ન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં થયા છે. તેમની પત્નીનું નામ બબીતાજી છે, પણ વાસ્તવિક જીવનમાં હજુ તેમને કોઈ જીવનસંગીની મળી નથી. તનુજને આશા છે કે કંઈક સકારાત્મક થાય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંગત અદાવતમાં પડોશીની હત્યા. વલસાડના ધરમપુર બામટી ગામે જૂની અદાવતમાં નાચવા બાબતે યુવકની ગામમાં જ રહેતા એક ઈસમે હત્યા કરી. આ હત્યાને અંજામ આપનાર યુવક ફરાર થઈ ગયો છે. જોકે પોલીસે તેને શોધખોળ માટે વિવિધ ટીમો બનાવી. જોકે કેસ આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બનેલો ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ ખુલ્લો મુકાયો. સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. લિંબાયત ડિંડોલી રેલવે અંડરપાસનું નિર્માણ 60 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું. અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે HVAC સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. દરરોજ અંદાજિત 60,000 વાહનોને ટ્રાફિકમાં રાહત મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં રીલ લાઇક કરવી ભારે પડી, ગુમાવ્યા છે 73,000 રૂપિયા. અમદાવાદમાં એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ રીલ લાઇક કરી હતી. ત્યારબાદ સાયબર ગઠિયાએ CBI, IT અને સુપ્રીમ કોર્ટના સિક્કાવાળા નકલી લેટરો મોકલીને મહિલા સાથે 73,000 રૂપિયાની છેતરપિંડી કરી. મહિલાને જ્યારે ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારબાદ તેણે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આ વિસ્તારોમાં મકાનોના ભાવ આસમાને પહોંચ્યા. અમદાવાદમાં ઘર ખરીદવું સામાન્ય લોકો માટે એક સપનું બની ગયું છે. શહેરના પ્રાઇમ વિસ્તારમાં તો મકાનોના ભાવ સતત વધી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની સરખામણીએ 2024 દરમિયાન ઘરની કિંમતમાં 15% જેટલો વધારો થયો છે. બોપલ, આંબલી, પ્રહલાદનગર, સાઉથ બોપલ, સેટેલાઇટ અને વેજલપુર વિસ્તારમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘરોની કિંમત 17% સુધી વધી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીનું ગૃહમાં નિવેદન. વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CCTV લઈને નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું છે કે 50,000 હેક થયેલા CCTV કેસમાં પોલીસને સફળતા મળી છે. CCTV હેક કરીને ગુના આચરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. તે બદલ ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમને સલામ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવું લગ્ન આમંત્રણ મળે તો દૂર રહેજો. જો તમને અજાણ્યા લોકો દ્વારા વોટ્સઅપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્નનું આમંત્રણ શેર કરવામાં આવે તો લગ્નનું આમંત્રણના નામે મોકલેલ કોઈપણ પ્રકારની અજાણી એપ્લિકેશન ફાઇલ તમારે ઓપન ન કરવી. જો આ ફાઇલ ઓપન કરશો તો તમે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો. જો તમે સાયબર ફ્રોડનો ભોગ બનો તો ફોન નંબર 1930 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અમરેલી પોલીસે આ મામલે સતર્ક પોસ્ટ શેર કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્રી માર્ગે 30,000 લીટર દૂધનું પરિવહન શરૂ. માહી ડેરીએ દૂધ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા સુધી સમુદ્રી માર્ગે દૂધનું પરિવહનની શરૂઆત થઈ છે. આ પહેલ દ્વારા પરિવહન ખર્ચ અને સમયમાં નોંધપાત્ર બચત થશે. પ્રથમ દિવસે રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી. એક ટેન્કરમાં 30,000 લીટર દૂધ મોકલવામાં આવ્યું. આ નવી વ્યવસ્થાથી માત્ર ખર્ચ અને સમયની બચત જ નહીં, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને મોટો ઝટકો. વીર સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નાસિકની કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને ઓનલાઈન હાજર થવાને બદલે કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી મે મહિનામાં થશે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોલિકા દહનનું શુભ મુહૂર્ત નોંધી લો.
13 માર્ચે હોલિકા દહન થશે। આ વર્ષે હોલિકા દહન વિશે ભદ્રા રહેશે। 13 માર્ચે સવારે 10:04 ભદ્રાની શરૂઆત થશે, જેનું સમાપન રાત્રે 10:30 કલાકે થશે। 13 માર્ચે રાત્રે 10:40 પછી હોલિકા દહન કરી શકાય છે। આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ પણ છે, પરંતુ તે ભારતમાં નહીં દેખાય, તેથી તેનો સૂતકકાળ પણ ભારતમાં માન્ય ગણાશે નહીં। ધૂળેટી 14 માર્ચના રોજ ઉજવવામાં આવશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।